કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી। કુંકાવાવ તાલુકાના કોલડા ગામના સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। કોલડા ગામના સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ એક એવું ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે કે જ્યાં દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો। 106મો અષાઢી બીજ મહોત્સવમાં દ્વારકાધીશ પ્રભુની વિધિવત પૂજા અર્ચના કરીને આખા કોલડા ગામમાં રથયાત્રા કાઢવામાં આવી હતી। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા હતા। શ્રી કોલવા ભગતના મંદિરે મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તન કરવામાં આવ્યું હતું। કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે મહેમાનો તેમજ સાધુ સંતોનું અવધેશજીદાસ બાપુ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। લોક ગાયક ધાર્મિક ગોસ્વામી તેમજ લોક ગાયિકા રેનિશાબેન પટેલ અને હાસ્ય કલાકાર ઘનશ્યામ કળથિયાએ ધૂમ મચાવી હતી। આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। કોલવા યુવક મંડળ, કોલડા ટ્રસ્ટ અને સમસ્ત કોલડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। કોલડાના કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કોલવા યુવક મંડળ, કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોલડા ગામ દ્વારા કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, હું છું આપની લોકગાયિકા વેનિશા પટેલ અને આજરોજ અષાઢી બીજ નિમિત્તે હું આવી ગઈ છું કોલવા ભગતના ગામમાં કોલેશ્વર ધામ કોલડામાં। આજે અત્રે ભવ્યથી ભવ્ય અષાઢી બીજના ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને દ્વારકાધીશને આવી સુંદર મજાની ધજા ચડાવવામાં આવી છે અને ગામ ધુવાડા બંધ આવો સુંદર મજાનો જમણવાર છે, પ્રસાદ છે, આ જોઈને ખૂબ જ આનંદ થાય છે। એટલે આપ પણ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આજના આ ડાયરામાં અચૂકથી અમારી સાથે જોડાવ। જય જય શ્રી સંત કોલવા ભગત। હું છું હાસ્ય કલાકાર ઘનશ્યામ કળથિયા। જણાવતા ખૂબ જ આનંદ થાય કે આહાડી બીજનું જે આવા સુંદર મજાનું આયોજન છે એટલે મને જોઈને પણ એટલો આનંદ થયો કે આવું આનંદ કાયમની માટે રહે અને ગામ સમત બધું કાર્યક્રમ બહુ ટોપ ગોઠવું છે। આહાડી બીજ 106મી બીજ ઉજવી રહ્યા છે એટલે અમારે મિત્ર એવા સાગરભાઈને હું વિનંતી કરું કે આવું કામ તમે સેવાનું કાયમ માટે કરો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।